ગૌધામ કોટિયાના આંગણે પવિત્ર શ્રાવણ માસમાં 4 સોમવારની ભવ્યથી ભવ્ય ઉજવણીમાં આપ બધાય જાણો છો, મારી તમારી વિચાર શક્તિ જ્યાં વિરામ પામે ત્યાંથી આ દેશના સંતોની વિચાર શક્તિ અને તાકાત અને શક્તિ ચાલુ થતી હોય છે। ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા મહાદેવના ભરોહે જે બેઠા છે, પોતાના સદગુરુના ભરોહે જે બેઠા છે, એક સનાતન ધર્મને લક્ષ્યમાં લઈને જે બેઠા છે, એવા મહાપુરુષોની વિચાર શક્તિ આ કોના માટે? ઘણાને એવો પ્રશ્ન થતો છે કે ભાઈ હજી તો ગઈ 20 તારીખે આપણે અહીંયા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કર્યો છે પૂજ્ય બાપુની તિથિમાં, મોહનગીરી બાપુની તિથિમાં, આ વળી પાછું આ મહિનામાં શું આવ્યું? અને મહિનામાં એકાદ પ્રોગ્રામ બરાબર, મહિનામાં 4 પ્રોગ્રામ હું આ બધા બાપુ પડખે આ હરે છે એનું કહી ગયું છે કે બાપુને આ સટકાવવાની મહેનતમાં છે કે અમુક અમને ગાંડા ગણે છે? ઘણાને એવો વિચાર બાપુ શું કરી રહ્યા છે એમ, કાં તો અમારી જેવા પડખે 2-3 વાર હારે અમને જોઈ ગયા, અમને એમ કે તમે શું કરી રહ્યા છો? નો ખબર હોય તો કહી દઉં, ભવ્યથી ભવ્ય કોરોના જેવી વૈશ્વિક મહામારી જેથી આ દેશમાં ભરડો મારી ગઈ તેથી વિશ્વ એમ કહેવાય ભરડામાં આવી ગયું, જેથી લાશોના ઢગલા પડી ગયા હતા સાહેબ, શમશાનની મહેલ પણ જગ્યા નહોતી। આપ સર્વે અનુભૂતિ પણ કરી છે। સુની રે ડેલીને સુના ડાયરા ગીતો બહુ સાંભળ્યા છે, પણ 21 દિવસ સુધી ડેલીઓ સુની હતી, ડાયરા સુના હતા, બજારો સુની હતી, રાજ્ય સુના હતા, દેશે સુના હતા। આ વિશ્વ આખું જે દી સોનું હતું તે દી સાહેબ હું તમે તો મોઢામાંથી કહી શકતા હતા કે મને ઓક્સિજનની જરૂર છે, મારા શ્વાસા મૂંઝાય છે, મને કફ છે, મને જમવું મોડું લાગે છે, મને કોરોના હોય એવું। પણ આજ તમને બધાને ખબર છે સાહેબ, ગાય માતાની અંદર એવો એક રોગ આવ્યો છે, અને જે ગુજરાતમાં ગાયો પીડિત છે રોગથી, ઘણી બધી ગાયો મૃત્યુ પામી છે, ત્યારે આપણે બાપુજીનું અમુક જગ્યાએ હરખું કાર જ ન કરતા હોય, હરખું હરાજ ન નાખતા હોય, 3 ભાઈ વયસમાં બાપને ટલે ચડાવ્યો હોય, આ વર્ષે હું હરાજ નાખી, ઓલકર તું નાખજે, ત્યારે આ દેશના સંતોને વિચાર આવે કે આ ગાયોના આત્માના મોક્ષ માટે શું? આ એવો ભયંકર રોગ આવ્યો છે, તો એક રોગમાંથી પીડામાંથી મુક્ત થવા માટે એને ભાષા નથી બોલી ન શકે, એના માટે શું? અને ત્યારે પૂજ્ય બાપુને જોયું કે આવી રીતે પીડિત છે, ત્યારે કીધું કે એના મોક્ષાર્થે મૃત્યુંજયનો હોમાત્મક યજ્ઞ 1.25 લાખ, એક સોમવારના 1.25 લાખ મૃત્યુંજયના હોમાત્મક થઈ જાય, 4 સોમવારના 5 લાખ થઈ જાય, તો માણસ તો શું, ગાયો નહીં પણ તમામ જીવાત્માને મોક્ષમાંથી મોક્ષનો દ્વાર કમોત થતું હોય તો એનું કુદરતી મોક્ષ થાય, એ તો સવાલ જ નથી, બધાને શું પડે, પણ એ મહાદેવના ચરણમાં જાય ને એના આત્માને મોક્ષ મળે, આ હેતુથી। તો આ પ્લાન આવ્યો ક્યાંથી? આ પ્લાન આવ્યો ક્યાંથી? આ કોઈનો કરેલો પ્લાન છે નહીં સાહેબ। સોમવારે દર સોમવારે આપણે હાલો એ તો હોમાત્મક યજ્ઞ તો થઈ જાય, પણ મને કહેવા દો સાહેબ, આજ હું વધારે કહીશ તો લાલજીભાઈને વધારે ગમશે નહીં, પણ મને કહેવા દો, હવે એનું જે કામ છે ને એની જે નોકરી છે એને યજ્ઞને બહુ સેટું છે। આ હું બહુ હાસી વાત કરું છું, થોડું કડવું છે પણ હાસું છે, પણ આપણે અહીંયા તો હાસું જ બોલવા ભેગા થયા છીએ, પછી ખોટું તો અહીંયા કંઈ હાલતું નથી। વાત એ કરતો હતો, અમારા પરમ સ્નેહી અને મારું ગૌરવ, આધ્યાત્મની વાત આવે ત્યારે કદાચ વિદ્વાન લોકો બેઠા હોય અને કાંઈ પણ પ્રશ્નની વાત હાલતી હોય ને એમાં જવાબ આપવાનો થાય, ત્યારે અમે પણ ઘણી વખત ફોન કરીને પૂછતા હોય કે લાલજીભાઈ આનું શું હોઈ શકે, આનો શું જવાબ હોઈ શકે, આનો શું અર્થ થઈ શકે, એવું ઊંડાણ જેમના પાસે છે, અને ભગવાન દ્વારકાધીશની એમના પર અસીમ કૃપા છે, અને એ માણસે પણ આ વિચારને ઝીલી લીધો, અને એમનો વિચાર હતો જ, બાપુ નહીં હતો, લાલજીભાઈ નહીં હતો, પણ પ્રગટ ક્યારે કરવો? એક બાજુ વનરાઈમાં પ્રકૃતિના ખોળે બેઠા હતા, ખાટલો ઢાળીને સંજાનું ટાણું, તેથી વિચાર આવ્યો કે અહીંયા આવું કંઈક કર્યું હોય તો। ગયા વખતે આપણે દર સોમવારની વાત જાહેરાત કરી હતી, પણ આ યજ્ઞમાં અથાક મહેનત અને યજ્ઞના કાર્યક્રમને સાર્થક કરવા માટે અમારા લાલજીભાઈ જોગરાણા સાહેબ અને સુરાભાઈની પૂરી ટીમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો। હવે આ બધું આયોજન તો થઈ ગયું, વાત થઈ ગઈ કે ભાઈ હવે આપણે આવી રીતે ગોઠવણ કરશું, આવી રીતે યજ્ઞ કરશું, હોમાત્મક કરશું, બ્રાહ્મણ દેવતાઓ પણ આવી જશે, બાકીની બધી સામગ્રી આવી જશે। બાપુને અમે વાત કરી, બાપુ આવી રીતે આપણે રાખીએ, તો કે એ તો બધું સમજ્યા, પણ અહીંયા બધા આવે એનું શું?
બાપુ એના પ્રોગ્રામ સંભળાવીશું. બાપુ કે ભાઈ ભોજન વગરના ભજન ન હોય, ભોજન વગરના ભજન ન હોય કે પણ બાપુ તો આપણે બધું ભેગું કઈ રીતે કરશું. તેથી બાપુનો ભરોસો અને વિશ્વાસની વાત કરું છું. સાગરદાનભાઈ એને ધજા અમે જોને એટલું જ કીધું હતું કે આપણે તો નિમિત્ત બનવાનું છે, બાકી ધજા ફરકે છે, સમાધિ બધું પૂરું કરશે, તમે ચાલુ કરી દો. પહેલી મિટિંગમાં આવ્યા છે અને ખબર છે સાહેબ આપણે માત્ર ને માત્ર યજ્ઞનું આયોજન કરેલું. ભોજનની વાત હતી ત્યારે બાપુએ કીધું હતું કોઈ આપે તોય ભલે ને ન આપે તોય ભલે, પણ અહીંયા માણસ આવે એને હરિહર કર્યા વગર જવા ન દેવાય, નહીં અમારી સાધુતા લાજે. અને સાહેબ બીજી મિટિંગ કરી, એક યુવાન આવ્યો મારી બાજુમાં, પોપટભાઈ મારી એવી ઈચ્છા છે, શું મારે કંઈક આપવું છે, થાળ આપવો છે મારે. કીધું સારી વાત છે. મેં કીધું થાળ આ વખતે મોટો બહુ છે, હર વખતે થાળ કરી એવડો થાળ નથી, આ મોટો તાહડાથી મોટો થાળ છે, હા ભેગું થાય એવું નથી. કે મેં પપ્પાને વાત કરી લીધી છે. સાહેબ હું અહીંથી જેના નામ બોલીશ ને સત્ય હશે, હું જાણું છું, મને ખબર છે. આપી દેવાની વાત આવે ને ત્યારે અમે ઘણી વખત વાતો કરતા હોય, પણ કેવા કેવા દાતાઓ અહીંયા જગ્યામાં છે હું એની વાત કરું છું. સાહેબ મારા ડૉક્ટર વાસુદેવસિંહ સાંકડા સર ગોહિલ, ડૉક્ટર મંગળુ બાબાપુરના દીકરા, અને બાપુને ખાલી ગાડીનો વિચાર આવ્યો કે મારે બોલેરો ગાડી, જંગલમાં બોલેરો ગાડી હોય તો સારું પડે આવવા જવા માટે, બીજી ગાડી હોય તો અડી જાય. તેથી સાહેબ આ ગોહિલ દરબારે ચાવી લઈ અને એટલું કીધું હતું, બાપુ હાલ્યો ભલે 4 લાખ કે 5 લાખ બીજા માગે, મારે પૈસા નથી જોતા, હું તમને અર્પણ કરી દઉં છું. બોલેરો એને ભેટ આપી દીધી. આજના સોમવારના જમણવારના દાતા પણ અમારે વાસુદેવસિંહ ગોહિલ સાંકડા સર છે. તાળીઓથી વધાવો, જેનું અન્ન ખાધું હોય ને બે હાથની તાળી પાડો યાર. આ કોઈ રૂડું લગાડવાની વાત નથી, અહીંયા એ આપી દે છે. અને ઉપરાંત પણ એને આજે જે દાતા રસોઈના એ છે, પ્રસાદના દાતા છે, ખૂબ સારો પ્રસાદ પણ બનાવ્યો છે. હું પણ પ્રસાદ લઈને જ આવ્યો છું. વાત એટલી, સુરત અમારા જે મિત્ર ગ્રુપ છે, ખબર પડે ખાલી અહીંયાથી, જો બાપુ કોઈ દી કોઈને કહેતા નથી, ફાળો કરતા નથી, આ બધી ચોખવટ કરી દઉં છું. કોઈ બાપુ કોઈ ત્યાં કદાચ જાય નીકળે, તમારે ત્યાં ન આવે ને બીજે આંટો મારીને વહી આવે, એવું ન માનતા ફાળા હાટું આવ્યા હતા, ત્યાં આવીને વહી ગયા, અહીંયા ન આવ્યા. ફાળા હાટું બાપુ કોઈ દી નીકળતા નથી ને ભવિષ્યમાં નીકળશે નહીં કોઈ દી. કારણ કે આપણે આપીને આપી શું એકવાના છે, આપણું જ્યાં પૂરું થઈ જાય ત્યાંથી તેની જોડીમાંથી નીકળે છે. હા, જોડીમાં જાગીર એને આમે નહીં કોઈ અમીર, ગમે એવો અમીર માણસ હોય એ કદાચ એકવાર ભાગીને ભૂકો થઈ જાય એવો વખત આવી જાય, અને આવેલા દાખલા છે સાહેબ. તો તેથી એને ક્યાં જવું, જગત જાકારા દે સગા ન દે સા. તેથી કોઈ સદગુરુના સાનિધ્યમાં વ્યા જાજો, જોડીમાંથી ક્યારે શું આપી દેશે ને તમને ધનવાન બનાવી દેશે એની ખબર નહીં પડે. એ આ બાવલિયાની જોડીમાં તાકાત હોય છે. અહીંયા આપણે પ્રોગ્રામ છે, જો આ 4 સોમવારના પ્રોગ્રામ એવા નથી કે નકરો ફાળો ભેગો કરવા ત્યાં બાપુના પૈસાની જરૂર છે, અને પ્રોગ્રામ આદરી દીધા છે. અને પ્રોગ્રામ અમે અહીંયા કરવા મળીને, બોલવા મળીને, ગાવા મળીને તમે દઈ દો એ વાતમાં મંજૂર નથી. અહીંયા પ્રોગ્રામ ન થતા તેદી તે ડુંગરા તૂટતા હતા, પ્રોગ્રામ ન થતા તેદી અહીં હરિહરની આકલું થતી હતી. અને પ્રોગ્રામ ભવિષ્યમાં નહીં થાય ને તો અહીંયા જે ધજા ખોડી છે ને લાખો આવશે ને તો ભૂખ્યા કોઈ દી જાહે નહીં. બાવલિયાના સદગુરુની સમાધિમાં તાકાત છે. એટલે દેવાની જ્યારે વાત આવે, પણ એવા હિરલાઓ જ્યારે સમય અને ટાણું જ્યારે માણસ કામ કરી જાય, પોતાને ટાણે વિચાર સારો આવી જાય, આજ મોટી પરમાત્માની સદગુરુની કૃપા છે સાહેબ. હમણાં મને ફોન આવ્યો, મારા મિત્ર બહુ ગૌશાળામાં જ્યારે નિરણની જરૂર પડે ત્યારે બાપુનો ખાલી ફોન જાય કે ભાઈ નિરણ કંઈક વ્યવસ્થા કરો, તો બાપુ કાલે 2 ગાડી આવી જશે. હમણાં બાપુ મને લાલાભાઈ બરવાડ તારાપુર બાપુના અંગત સેવક છે અને બહુ એને ગાય પ્રત્યે લગાવ છે. મને હમણાં ફોન આવ્યો, મને કે ભાઈ આજે પહેલો સોમવારના પ્રોગ્રામ. મેં કીધું હા, કે હું લાઈવ જોઉં છું, પણ મારી એવી ઈચ્છા છે કે બાપુ આવડું સરસ ભાગીરથ કાર્ય કરતા હોય પવિત્ર શ્રાવણ માસમાં, સનાતન ધર્મને લક્ષ્યમાં લઈ, હિન્દુ સંસ્કૃતિને, આપણા આરોગ્યને, આપણા સ્વાસ્થ્યને, આપણા બાળકોના ભવિષ્યને બચાવવા માટે અને તંદુરસ્ત રાખવા માટે એક મહાપુરુષ આવો યજ્ઞ કરતા હોય અને આવી રીતે ભજન ભોજનને સત્સંગ કરાવતા હોય. બરાબર, તમે હાથ ઊંચો કર્યો તો મને એમ કહી દઉં, કહું છે ઠેક, ધન્યવાદ. ધન્યવાદ શું થાય કયો, આજ મને હવાર દીના ધન્યવાદના વરસાદ વરસે છે. કારણ કે હું માણા બસ સૂકી જાય, કોઈક રિક્ષા સૂકી જાય, હું બલૂમ સૂકી ગયો. હું ત્યાં બેઠો છો ને બલૂમ વહી ગયું. બોલો, મેં ને હું સાથે કર્યા સુરાભાઈ, મેં કીધું ઉભા રહ્યો, મારી દીકરા વહી ગયા ઉડાડે. પણ અહીંયા પહોંચ્યા છે એ કેવલ ને કેવલ
લહેરગીરી બાપુના આશીર્વાદ છે. 4 વાગે તો હું સુરત કામરેજથી નીકળ્યો ભાઈ, અને અહીંયા 10:30 તો માસ્તરે મને કગલાવી નાખ્યો. હા મોય કે તમને, તો મેં કીધું તમને આજ મોકો મળ્યો છે, તમે તમારે જબાવટ કરી લ્યો. હજી 3 સોમવાર મારી પાસે છે, બરાબર? 3 સોમવાર હું રહેવાનો છું. પણ આજના કાર્યક્રમમાં મને એક યાદી મારે નાનકડી એવી કરવી છે. આજે ખરેખર આપણા પ્રથમ સોમવારમાં કલાકારોની જે યાદી હતી એમાં આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર અને વિશ્વમાં ગુંજતું એક સાહિત્યનું ગૌરવ ઘરેણું જેને કહેવાય, મુરબ્બી શ્રી માયાભાઈ આહિર આ પ્રોગ્રામમાં આવવાના હતા. એમનું પ્રથમ નામ પણ હતું. આપ બધાય જાણો છો, 2 દિવસ પહેલાં જ એમના પિતા સ્વર્ગસ્થ વીરા હતાનું અવસાન થવાના કારણે આવી નથી શક્યા. પણ એમનો એક શુભ સંદેશો છે. આ આશ્રમ પ્રત્યેનો ખૂબ ભાવ છે, પ્રેમ છે અને લાગણી છે. તો આ આશ્રમ વતી ગૌધામ કોટિયાવતી બ્રહ્મલીન પૂજ્ય મોહનગીરી બાપુની સમાધિને પ્રાર્થના કરું, લહેરગીરી બાપુના ચરણોમાં પ્રાર્થના કરું. જોકે વિરાતાની નિર્વાણ તિથિ જ એવી તારીખ અને એવી તિથિ હતી, બીજના દિવસે જેનું બીજ પ્રગટ થાય અને પછી જેનું અવસાન થાય, એટલે દ્વારકાધીશના ખોળામાં જ હોય અને સદગત આત્માને પરમાત્મા શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે ભમર પરિવારમાંથી એક વડીલે વિદાય લીધી છે. એમને પરમાત્મા એમની પાછળ ખૂબ ભજન ભોજન અને થાય જ સાહેબ. માયાભાઈ જેવો દીકરો જે બાપનો દીકરો હોય એમના શું યાર એને ત્યાં, એટલે આ તકે એ આવી નથી શક્યા. એમનો સંદેશો હું આપને પહોંચાડી દઉં. ત્યારે ભગવાન છે ને બહુ દયાળુ છે સાહેબ. કોઈને એમ થતું હોય કે હું કંઈક કરું તો થાય, મારાથી જ થાય, એવી કંઈ વાત નથી સાહેબ. આપણે નહોતા તેથી દુનિયા હાલતી હતી, આપણે નહીં હોય તોય દુનિયા હાલશે. પણ કંઈક સત્કાર્ય કરવા માટે થઈ અને મારે તમારે આવી જગ્યાઓમાં આવવું પડશે, આવા સંતોના સાનિધ્યમાં રહેવું પડશે, ગાયોની સેવા કરવી પડશે. જીવન એવું જીવવાનું છે લોકો ફરી યાદ કરે, એવું ન જીવો લોકો ફરિયાદ કરે. શબ્દ ઇનાઈ છે, તમે ભાવ ફેરવી નાખો. જીવન એવું જીવો લોકો ફરી યાદ કરે, એવું ન જીવો લોકો ફરિયાદ કરે. ગામડું ગામ અને ગામડા ગામની માલપા નાનકડું એવો રજવાડું છે, અને રજવાડામાં નિયમ એવો હાલે, એક રાજા છે અને રાજાને 5 વર્ષ માટે ગામનું જે કઈ વિસ્તારનું રાજ છે આપી દેવાનું. શબ્દો પર ધ્યાન આપજો, તમને મજા આવશે. અને 5 વર્ષ પૂરા થઈ જાય એટલે ગાતે વાતે ગામ છે રાજાને ઢળડીને એમ કહેવાય જળ સમાધિ દેવડાવી દેવાની, નદી વટાડી દેવાની અને હામા કાંઠે પહોંચાડી દેવાના. બાપુ આ માયાભાઈ વાત કરતો હતા, આપણે ગયા ત્યારે મને પ્રસંગ યાદ આવ્યો. અમે ફામે હમણાં થોડાક સમય પહેલા વિરાતાની ખબર કાઢવા ગયા ત્યારે વાત કરતા હતા. બહુ મને ગમે છે વાત, તમને પણ ગમશે. નદીમાં હોડકામાં બેસાડી દેવાના, સામે કાંઠે વ્યા જાય એટલે ન્યા બધાય પક્ષી બધા હોય એને ખાઈ જાય ને વિકી નાખે. વળી પાછું બીજાને 5 વર્ષ રાજ આપી દેવાનું. વળી પાછું રાજ પૂરું થઈ જાય એટલે રાજ પૂરું થાય પછી એને જાવું તો ગમે નહીં, પણ પછી એને ફરીવાર લડવાનું નહીં, ફરીવાર જીવવાનું નહીં. 5 વર્ષ પૂરા થાય એટલે ગાતે વાતે ઢોલ નગારા વાગતે વાગતે સીધું નદીના પાર કરી દે એટલે સામે ઓલા ઊભા હોય એ એને ઉપાડી જાય. આવો ક્રમ ચાલે ભાઈ. હવે 5 વર્ષ હું તમને કહું નકરા ઊભા રોડ ખાઈ ગયા હોય ને ઊભી ગ્રાન્ટો ખાઈ ગયા હોય અને પછી એને 5 વર્ષમાં વ્યૂ જવાનું થાય, એને દુઃખ કેટલું લાગે. પણ એ કાઢવા હાટું થઈને પ્રજા એટલી બધી થનગનાટ કરતી, ગલાલ ઉડાડતી ઉડાડતી, ફૂલ ઉડાડતી જાય હોય કે આને કાઢો. આ ઘણા સમય સુધી આવું બધું ચાલે. અને એમાં ઘટના એવી ઘટે છે કે એક રાજા છે, એના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા અને પૂર્ણ થઈ ગયા તેથી રાજાને વિદાય આપવા માટે જતા તેથી રાજા દાંત કાઢતા હતા. પહેલાના પૂર્વે રાજા 5-5 વર્ષ ભોગવીને ગયા છે એ બધા રડતા હોય છે, કારણ કે મરવું કોઈને પસંદ ના આવે અને પ્રજા દાંત કાઢતી હોય, રાજા રોતા રોતા જતા હોય. પણ વર્ષો પછી એક રાજા એવો નીકળ્યો, રાજા દાંત કાઢતો જતો હતો અને પ્રજા એને વિદાય આપતી હતી, રડતી હતી. બધાની આંખમાં આંસુ હતા અને બધાની આંખમાં આંસુ હતા. ત્યારે નૌકામાં બેસાડીને સામે પાર કરવાનું હતું. એ નૌકાવાળો એટલું બોલે છે, આ વાત બહુ લાંબી છે પણ હું ટૂંકમાં તમને કહી દઉં. નૌકાવાળો એટલું બોલે છે કે આટલા બધા રાજાઓને હું પાર કરી ગયો છું, વર્ષોથી અહીંયા નોકરી કરું છું. જેટલા રાજાને મૂકવા જાઉં તો બધી પ્રજા દાંત કાઢતી હોય અને સામે ઓલા લેવાવાળા થનગનાટ કરતા હોય. આ રાજા એવું શું કર્યું કે પ્રજા રોવે છે ને રાજા દાંત કાઢતો પ્રેમથી બેસી ગયો? નહીતર બીજા રાજાને પકડીને બેહાડવા પડે, ગાળીઓ નાખવા પડે, વાણમાં બેઠા હોય તો પકડી રાખો. શું કામ? એને જાવું ન હોય દોડીને મૂકી આવવાનો, આવો નિયમ હતો.
અને આ પેલો રાજા આવ્યો ને એને કીધું ભાઈ મને કોઈ અડતા નહીં, તમે તારા બિંદાસ સમજો, હું હાલ્યો જાઉં. રાજા બિંદાસ હાલ્યા જાય છે. રાજા દાંત કાઢતા કાઢતા જતા હતા, પ્રજા પાછળ રડે છે. એ નૌકામાં બેસાડીને કીધું મને બિંદાસ બેસવા ગયો. ત્યારે ઓલા નૌકાવાળાએ કીધું કે તમને ડર નથી? તમારું મૃત્યુ બિલકુલ ડર નથી મને. પ્રજા રોવે છે, પહેલી વાર જોયું. આનું કારણ શું? અને સામે જોવે ને તો ત્યાં પક્ષી નહોતા. ભક્ષ્ય જે કરી શકે, જેને માણસને વીખી નાખે એવા બધા જે પેલાના આવતા હતા, ઈ નહોતા. ત્યાં દેવો ને દાનવો એની રાહ જોઈને ઉભા હતા. દેવો ને દાનવો રાહ જોઈને ઉભા હતા. અને તેથી ઓલો નૌકા વાળો કહે છે કે મેં પહેલી વાર એવું જોયું કે પ્રજા રડે છે ને રાજા દાંત કાઢતો કાઢતો જાય. અને પહેલી વાર એવું જોયું કે સામે કાંઠે જાય એટલે ઓલા વીખી નાખવા વાળા રાહ જોઈને બેઠા હોય, એના બદલે દેવો ને દાનવો રાહ જોઈને બેઠા છે. એનું કારણ શું? ત્યારે રાજાએ કીધું કે પૂર્વે રાજા જેટલા ગયા ને એ 5-5 વર્ષ હાથમાં રાજ આવ્યું ને એટલે પોતાના જ ઘર ભર્યા. અને મેં 5 વર્ષમાં આ તમામ પ્રજાની જીવન જરૂરિયાત વસ્તુ એના દીકરાના દીકરા આત્મનિર્ભર થઈ જાય એવી યોજનાઓ મૂકીને જાઉં છું. એટલે એની દુઆ છે ને એટલે સામેથી મને દેવો દાનવો લેવાય આવે છે. અને આ પ્રજા એટલે રડે છે સાહેબ. એ 5 વર્ષ કે 5 દિવસ કે કાંઈક સત્તા સંપત્તિ મને તમને મળી હોય ને તો કાંઈક જગત યાદ થઈ જાય, ગાયો રાજી થઈ જાય, સંતો આપણા ઉપર રાજી થઈ જાય, ધર્મ રાજી, સનાતન ધર્મ રાજી થઈ જાય. ત્યારે અમારા ભાવનગરથી એરપોર્ટ મારું ગ્રુપ એટલે વિકીભાઈ ભરવાડ અને એમની સાથે પધારેલા બધા મિત્રો, તો ફરીવાર આપને વિનંતી સાગરદાનભાઈને મારે રજૂ કરવા, પણ એ પહેલાં એક નાની એવી પંક્તિ અહીંયાથી મારે ગાવી છે. એટલે પરમાત્મા બહુ દયાળુ છે, આપણે આમાં નિમિત્ત જ બનવાનું છે, બાકી દેવાવાળા તો કોઈ ઓર હે. ગમે ત્યાંથી ગોતી ગોતી એ ઓલા હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હાથીડાને માણું રે મારા હરીની એ હાટડીએ મારે રોજનું હટાણ. ધોધી રે હરીની હાટડીએ મારે રોજનું હટાણ. હટાણા કરવાની વાત છે ભાઈ. ગૌ માતા. કટાણું રે મારા હરીની એ હાટડીએ મારે રોજનું હટાણ. ધોધી રે હરીની હાટડીએ મારે રોજનું હટાણ. હાલો ગાવા.
પૃથ્વી પવન ને પાણી કેટલો દયાળુ છે મારો મહાદેવ સાહેબ. પૃથ્વી આપી છે, પવન આપ્યું છે અને પાણી પણ આપ્યા છે આપણને, પણ કોઈ દી એનું બિલ નથી માંગ્યું. જય નીલકંઠ મહાદેવ. પૃથ્વી પવન ને પાણી. અમારા આશ્રમના રેનોવેશન કામ ચાલતું હતું ત્યારે અમારા લક્ષ્મણસિંહ પરમાર તરફથી સાહેબ 200 થેલી સિમેન્ટના એ દાતા હતા, એમને તાળીઓથી પરિવાર વધાવો સાહેબ. પૃથ્વી પવન ને પાણી આપ્યા વાલે ઉલટવાળી. નારાયણે કોઈ દી એનું માગ્યું નથી નાનું રે. મારા હરિની એ હાટડીએ મારે રોજનું હટાણ. હોદી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણ. હરિની હાટડીએ મારે. જય માંગલ. મારા હરિની હાટડીએ મારે રોજનું હટાણ. હોદી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણ. રોજનું હટાણ. પૃથ્વી પવન ને પાણી આપ્યા વાલે ઉલટાણી અને નારાયણે કોઈ દી માગ્યું નથી નાનું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. બધાને ભૂખ્યા જગાડે, ભૂખ્યા કોઈ દી કોઈને સોડાવ્યા નથી. કારણ કે ગમે ત્યાંથી ગોતી ગોતીને હંસલાને આપે મોતી. કીડીઓને ખણકો હાથીડાને માણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. એવા ક્યાંક સદગુરુની એવી હાટડી ગોતી લેજો મારા બાપ, જ્યાં તમારું રોજનું હટાણું હોય તો તમારા પરિવારનું સંસ્કારનું બેલેન્સ એક સરખું રહેશે. એમ એવી અહીંયા ભાગીરથી ગંગા જ્યારે વહેતી થઈ છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં જેટલું લેવાય એટલું બધાએ લાભ લેજો. યજ્ઞનો પણ લાભ લેજો, પ્રસાદનો લાભ લેજો અને પ્રોગ્રામનો પણ લાભ લેજો. અને આ તકે અમારા પાલીતાણાથી જે મિત્રો પધાર્યા છે, અમારા યુવરાજસિંહભાઈ કામરોડ, જો કે એમની હર હંમેશના માટે હાજરી હોય છે. આશ્રમમાં બહુ સારી સેવા પણ મળે છે. અમારા યુવરાજસિંહભાઈ કામરોડ તરફથી આજીવન જે શાકભાજીના દાતા છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને હું તો એમ જ કહું કે આવી રીતે બાપુને પૂછી લેવાનું અને આપણે કયા ખાનામાં હાલી એમ છે એમ ગોતી લેવાનું. અહીંયા જ્યાં જ્યાં જરૂર હોય, એક ભાઈ ખાંડ લઈ લીધી, એક ભાઈ શાકભાજી લઈ લીધું, એકાદા પાસે આપણે કોઈક બીજું કંઈ ખંભાળી લઈએ, એકાદા બીજું કંઈ ખંભાળી લઈએ. એટલે બાપુ ફ્રી રહે, એ ભજન કરે આપણા માટે, આપણને આશીર્વાદ આપે. હવે બધું જ બાપુ કરશે તો આપણે શું કરવાનું? જોયા કરવાનું. વાહડા બહુ સારા નાખ્યા બાપુ, રેડી નાખ્યા. કોઈ કેટલાનો એક થાય એ તો જવો. હા, પતરા બાપુ કલર ના હો બાપુ, કેમ આવ્યા એ તો જવો. એટલે નકરી વાહ કરે કે અમે કઈ પેટ્રોલ પંપે 2 દુહાગાઈ કે ટાંકી ફૂલ નો કીધે ભાઈ. કરવો પડતો વ્યવહાર કરવો જ પડે. એમ અહીંયા આપણે આવ્યા છીએ તો આપણી ફરજમાં શું આવે? આપણે કંઈક આપવું જોઈએ. ભલે એવું નથી રૂપિયા જ આપો સાહેબ, આ રૂપિયા તો હોય તો દેવાય. પરાણે કોઈ દેવાની વાત જ નથી. પરમાત્માએ દીધું હોય તો દેજો.
ન આપ્યું હોય તેવું નથી રૂપિયા દેવા. અહીંયા આવીને તમે સેવા આપી શકો છો, સારો વિચાર આપી શકો છો. તમારી પાસે 5 મિત્રો હોય, મહિનામાં એક વખત 5-10 મિત્રોને લઈને આવો, સારી સેવા કરો. અહીંયા સંતોના ઉતારા હોય છે, સંતોના ભોજન અહીંયા ચાલુ હોય છે, અહીંયા ભજન ચાલુ. ક્યાં તમને મજા આવે ત્યાં તમે યથાશક્તિ આપ કોઈ પણ તનથી મનથી ને ધનથી દાન કરી શકો છો. એટલે આપવાની જ્યારે વાત આવે ત્યારે તમને મજા આવે તો આપજો. પણ એક કલાકાર અહીંયા હું તો રોજના માટે કાયમિકના માટે હતો છું ને રહેવાનો છું. ત્યારે જે મહેમાન કલાકાર શ્રીઓ જે પધારે છે, પણ પહેલાં અમારા ટૂંકમાં કલાના જે ઉપાસકો છે અત્યારે એટલા બધા આમ ઉત્સાહથી વગાડે છે કે હું મારી જિંદગીમાં પહેલી વાર ઢીલો પડ્યો કે યાર મારે હું ગાવું. નહીતર મેં બબ્બા ઉસ્તાદારે ગાયેલું છે, હસ્યા ઉસ્તાદારે ગાયેલું છે, હનીફભાઈ હારે ગાયેલું છે, પણ આની બે પાસે હું ઢીલો પડ્યો. બોલો શું કરવું મારે? તમે વિદેશમાં જઈને બગડ્યા સુજરા એ મને ખબર નથી પડતી. અમારું કરજણ ગ્રુપ હો ભાઈ, આ બેઠા છે ને વખાણ કરવું એવું નથી. પેલા ગણી લો. આ ઝાલાભાઈ છે, એમનું ગ્રુપ છે, અમારા સ્નેહી મિત્ર છે સાહેબ. સુરતથી અમદાવાદ હાઈવે ઉપર ગાય કતલખાને જતી હોય ગાડી, અને ખાલી બાતમી મળે સાહેબ પોતાના જીવના જોખમે 25-50 છોકરાને સાયલેન્ટ રીતે, આ લાઈવ છે ને બોલું છું. હા, આ પાછું કાંઈ એવું રાખલા ફાકલા જેવું નથી કે ભાઈ લાઈવ છે એટલે આમ નહીં તેમ નહીં. હા, એમાં ત્યાં મેં રહું યા ના રહું લેકિન ભારતે રહેના ચાહીએ, ગાય માતાએ રહેના ચાહીએ. પોતાનો જીવ જોખમમાં નાખીને સાહેબ 25-50 યુવાનોને લઈ અને બને ત્યાં સુધી સુરતની ગાડી અમદાવાદ ન પહોંચે. આ મને ભરોસો છે આ યુવાનો ઉપર. હું એમની સાથે કોન્ટેક્ટમાં આવું છું, લોકેશનમાં આવું છું, એટલે મને ખબર છે સાહેબ. બસ આવી રીતે પણ તમે કંઈક કરી શકો છો. એમનું સમગ્ર ટીમ. હા, મને તમારે એમાં લેવો હોય તો હું એમાં વહી આવું. મને તો હું એવું ઉતરી જાઉં. મારું લખીને આપ્યું કે મારા તરફથી જે આમાં આવે છે એ તમે તમારી જાહેરાત કરો. તો હું દાતામાં થોડો આવ્યો, હું તો અહીંયા ખાતામાં આવેલો છું. હું દાતાનો છું જ નહીં, હું ખાતાનો જીવ છું યાર. મને એક સાધુ પ્રત્યે મારું ખાતું ખોલાવેલું છે ત્યાં, એટલે હું તો મારી બેટરી ચાર્જિંગ કરવા, મારા અંગૂઠા ધોઈને મારે થોડું માધ્યમ વધારવાનું છે યાર. હે, એટલે હું એમાં હું આવે, હું દાતા. મારે હું તો પણ જોતું નથી યાર. હું મારું જાહેરાત કરું તો એમ તો કહેવાય ને કે આ હું, આ મારે ફેર નથી આ લેવાની, અને હું અહીંયા દઈ શકું છું એ મને સદગુરુની કૃપા છે મારા ઉપર સાહેબ. આપણે એમાં કાંઈ, એટલે મને ખબર છે તમારે જાહેરાત, પણ હું જાહેર નહીં કરું. તમારી જાહેરાતને વંદન છે. અહીંયા મારું માધ્યમ મારે વધારીને મારા ગુણગાન ન ગાવાના હોય. હું આ સનાતન ધર્મ છે, સનાતનની જગ્યા છે. અહીંયા દરેક સમાજનો એક સરખો હક છે. દરેક સમાજ એક સરખા આવી શકે છે. દરેક સમાજ અહીંયા આવકાર્ય છે. માણસ માત્ર અહીંયા પ્રવેશને પાત્ર છે. જે માણસ હોય એ દી આચમાં, પછી જેને કાંઈ નાની મોટી ટેવ કટેવ હોય તો એની માટે પછી રાત્રિ રોકાણ વ્યવસ્થા નથી, એની માટે સર્વિસ સ્ટેશને રાખી છે. હા, આ જગ્યા છે માણસ માટે છે. માણસ માત્ર પરવે કોઈ પણ જીવાતમાં. હવે તમે જુઓ, ગાય છે એને દૂધ આપતી હોય છે ત્યારે એને બચ્ચાને મોટા કરી શકે. કોઈ વ્યક્તિ સ્વાર્થ માટે પણ રાખી શકે. હરણી છે પોતાના બચ્ચાને જન્મ આપી અને કદાચ અનિવાર્ય સંજોગે કાંઈક મોટા જનાવરના હાથમાં આવી જાય, હરણી મૃત્યુ પામે અને નાનું એવું બચ્ચું કોઈ ગોવાળિયા તેડીને મૂકી જાય, બાપુ હરણીનું બચ્ચું છે તો આવા દો. રોજડાનું બચ્ચું નાનું હોય, બાપુ હમણાં અમે આ રસ્તામાં આવતા હતા, રોજડાનું બચ્ચું છે નાનું એવું, સિંહના કદાચ પંજામાં આવી જશે, જે મોટું જનાવર હશે તો કે આવા દો. અહીંયા રોજડા ઉછેરવામાં આવે છે, અહીંયા હરણિયા ઉછેરવામાં આવે છે, અહીંયા ગાયોનો ઉછેર થઈ રહ્યો છે. અને માણસ એને અહીંયા આવે ને તો એના માટે 24 કલાક દ્વાર ખુલ્લા છે. મારા બાપા તમારું છે, આમાં કોઈનું કાંઈ છે નહીં. બાપુ એમ કે છે કે આ મારું કાંઈ નથી, આ તો મારી ગુરુની કૃપા છે. ગુરુ કૃપા હે કેવલમ. સમાધિ અહીંયા આવીને મને કીધું તું અહીંયા આ જગ્યામાં મંગલ બનવા જેવું છે. અને એ જગ્યામાં મંગલ બનાવવું ને સાહેબ, વાડીએથી એક છોકરાને એના દાદાએ વાડીએ મોકલ્યો કે બેટા જાતો વાવણી થઈ ગઈ છે, મહિનો થઈ ગયો, ઉપર કપાસ જોઈ આવી તો કવડક થયો, જાતો બેટા. છોકરો વાડીએ ગયો, ઉભા દાવડે સડ્યો, કપાસ જોઈને આવ્યો. પછી દાદાને કીધું દાદા 3 પાંદડે થઈ ગયો. તો શું વાત કરે? તો હા
ત્યારે છોકરા હેળવકને પૂછ્યું કે દાદા એક વાત કહું તા હું એ કે મહિના દીમાં કપા 3 પાંદડે છો પણ આપણે 3 પેઢીથી 2 પાંદડે ન થયા. એનું કારણ હું મારી તારી જ કરી, બીજા હું વાવ્યું ઈ જ જોવા ગયા. અમુકનો સ્વભાવ એવો ને, એક જોડો વાવણી વાવતો તો એક બાજુમાંથી નીકળ્યો એ કે હું વાવો તાક નથી કેવું. એટલે પણ શું વાવો કયો તો નથી કેવું, પણ લે નથી કેવું તો જે વાવો એ મારી વાડી છે. તો ઓલો કે તો વાંધો નહીં, જ્યારે ઉગશે ત્યારે તો હું જોઈ ને, તો કે તો વાવે ઈ જ બીજો વાવું તો ઉગે ને. લડી જ લેવું છે એને, તમે શું કરો? પણ અહીંયા એવું નથી સાહેબ, અહીંયા બધાય માણસ માત્ર પ્રવેશને પાત્ર છે. આ જગ્યામાં કોઈ પણ આવી શકે છે. કદાચ કાલ કોઈ તમને ભરમાવે કે વાત કરે ત્યાં આમ થાય તેમ થાય, મોટાને માન નહીં સાહેબ. નાનામાં નાનો માણસ વાળવા વાળો માણસ આવ્યો હોય તો એની બાપુ પાસે એ જ જગ્યા હોય છે. મર્સિડીઝ લઈને આવે તો એની એ જ જગ્યા હોય છે. અને એક જ સરખા બધાને પવન કોઈ દી એમ નથી કહેતો કે હું ઝૂંપડામાં વધારે આપું, રાજમહેલ વાળાને વધારે આપું, ઝૂંપડામાં ઓછો આપું. વરસાદ કોઈ દી એમ નથી કહેતો કે હું કુંડળામાં વધારે પડું ને કોટિયામાં ઓછો પડું. એમ પૃથ્વી કોઈ દી એમ નથી કહેતી કે હું આને જ હાલવા દઉં ને આને ન હાલવા દઉં. કારણ કે પરમાત્માની હાજરી છે, સનાતન સત્ય છે. તો પરમાત્માનું ભજન કરતા હોય ને એવા સંતોનો ભાવ અને પ્રેમ એક જ સરખો પ્રવાહ બધાને મળતો હોય છે. એમાં રાજાને એટલો મળે, રંકને એટલો મળે, એ આ સદગુરુ બાવલિયા છે સાહેબ, લહેરગીરી બાપુ છે. અને બધાને એક સરખો પ્રેમ મળે છે. જેમ પવન સરખો મળે એમ એનો પ્રેમ બધાને સરખો મળે છે. ત્યારે ફરી અહીંયા વિશેષ કંઈ નહીં કહેતા, અમારી સંગીતના સાધકો એટલે બેન્જો પર સંગત આપે છે. બહુ નાની ઉંમરમાં અત્યારે સમ્રાટ કલાકારો સાથે દેશ અને પ્રદેશમાં ખૂબ પ્રવાસ કર્યા છે એવો અમારે નરેશ ભોજવિયા તબલા ઉપર સંગત આપે છે. જેમના પિતાશ્રી પણ બહુ સારા એક ઉસ્તાદ હતા, કાનદાસ બાપુ અને નાન બાપુ સાથે પણ જેમણે સંગત આપેલી. ને આ છોકરો તકિયા ઉપર બેસાડીને આને વગાડતા સ્વર્ગ ઈશ્વરદાનભાઈથી લઈ અને મુરબ્બી માયાભાઈથી લઈ અને લગભગ સૌરાષ્ટ્રના તમામ કલાકારો સાથે મુકેશ બારોટે બહુ જોરદાર સંગત આપી છે. અમને તાળીઓના ગડગડાટથી આપણે બધા આવીએ. એની બાજુમાં જે સંગત આપે છે ભૂદેવ છો, જમતા ન આવો ને તમે કેમ આવો? શ્રાવણ મહિનો છે, થોડું ઉપાડો. ભૂદેવ છે, બહુ સારું વગાડે છે, એને તાળીઓથી પણ વધાવો. મંજીરાના માણિક અજયગીરી એક જ છો? તાર નામ શું છે? તું મંજીરા વગાડે? બહેન કરી જેવા કાલથી વે હવાલ નહીં થાય. હું બે ગયો આવડો તો આ કરવા જેવો ધંધો છે આપણે? હે મારું નહોતું છું પેલા, હું વગાડતો હા તો ન વગાડતો બેટા. સારું લે, મુંજાઈ ગયો મારું શું કરવું. આ તો આપણે તો એની હાટું કહી, કાલે હગા જોવા આવે ને એમ કે છોકરો ધંધો શું કરે તો શું કેવું? શું કેવું એમ કેવાય મંજીરા વગાડે? સારું મજાક કરો બેટા, વગાડજો. બહુ સારો ડાયો છોકરો, મુંજાઈ ગયો, ગભરાઈ ગયો. ના ના બેટા વગાડજે, વગાડવા જેવું છે. આ મંજીરા વગાડે શું વગાડે એના કરતાં સાહેબ કલાની સાથે સંકળાયેલા લોકોની ભેગા રહે ને અમે બધા સંતોની ભેગા રહી સારા રસ્તે તો જાય અને બીજો વિચાર તો નહીં આવે સાહેબ અત્યારે. હે એ મોટી વાત છે. અને 4 સોમવારમાં અહીંયા નકલંગ સાવન પાલિતાણા એમની અહીંયા સંગત રહેશે. ભૂમિ સ્ટુડિયો ભગોડા લાઈવ રહેશે. આવતા સોમવારે પણ આવી જ રીતે આપણે બધા આનંદ કરશું. તો માણવા જેવો કલાકાર, સાંભળવા જેવો કલાકાર, હમણાં ઓસ્ટ્રેલિયાની ધરતીમાં જેણે ગુજરાતીઓને ડોલાવ્યા છે. અનેક ગઝલો, અનેક ગીતો માર્કેટમાં જેની ધૂમ મચાવે છે. મારા સ્નેહી મિત્ર એટલે વિનંતી કરું આપણી વચ્ચે રજૂ થાય સાગરદાનભાઈ ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આવે ભાઈ સાગરદાનભાઈ ગઢવી.